એક ગામમાં રમેશ નામનો યુવક રહેતો હતો. ગામથી થોડી દૂર તેના ઘરની બહાર એક જૂનું વાડું હતું. ગામના લોકો કહેતા કે ત્યાં ભૂત પ્રેતનો વાસ છે, પણ રમેશને આ બધી વાતો પર વિશ્વાસ નહોતો. એક રાત્રે મધરાતે અચાનક તેના દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. રમેશ ઊંઘમાંથી જાગી ગયો અને મનમાં વિચાર્યું, આટલી મોડી રાત્રે કોણ આવ્યું હશે? તેણે બહાર જોયું તો ત્યાં કોઈ નહોતું, પણ દરવાજા પર ભીના પગલાંની છાપ હતી. ડર લાગવા છતાં હિંમત કરીને તેણે બહાર પગ મૂક્યો. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને અંધકારમાં એક કાળી છાયા ધીમે ધીમે તેની તરફ આવી રહી હતી. અચાનક તે છાયા ગાયબ થઈ ગઈ અને ફક્ત હાસ્યનો અવાજ ગુંજી ઉઠ્યો, હું તારો મહેમાન છું. દર રાતે આવીશ. તે દિવસ પછી રમેશ ક્યારેય એકલો સૂઈ શક્યો નહીં. ગામના લોકો કહે છે કે તે જૂના વાડામાંથી આજે પણ મધરાતે ટકોરા સંભળાય છે. વાર્તાનો સાર: દરેક ગામની પોતાની એક અજબ કહાની હોય છે. ભલે વિશ્વાસ કરો કે ન કરો, પણ અદૃશ્ય શક્તિઓનું અસ્તિત્વ અવશ્ય છે.